નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 25 ઓક્ટોબર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી મહત્વનું કરંટ અફેર્સ. તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો ક્યાં ભારતીય બ્રિક્સ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર 2025 જીત્યો છે? તો ડોક્ટર સબીર હસને આ પુરસ્કાર જીત્યો છે. યાદ રાખવું, મોસ્કો રશિયાનું કેપિટલ છે, ત્યાં આ કાર્યક્રમ યોજાયો હતો. આયોજિત કાર્યક્રમના કાશ્મીરના મૂળ જીવન વૈજ્ઞાનિક અને ખલીફા યુનિવર્સિટીના યુએઈ આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સબીર હસન પ્રતિષ્ઠિત બ્રિક ઇન્ટરનેશનલ એવોર્ડ 2025 મેળવનાર પ્રદેશના પ્રથમ વ્યક્તિ બન્યા છે. તો ખાસ એટલે ભારતના પ્રથમ વ્યક્તિ બન્યા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પદ થાય. અને કેન્સર અને આનુવંશિક વિકાસ તેમના એટલે ક્રાંતિકારી સંશોધન માટે જાણીતા છે આ ડોક્ટર. આ ઉપરાંત રશિયન ફેડરેશન એમ્બ્યુસીન ખાસ ખોરાને પણ આ એવોર્ડ મળ્યો છે. તો ખાસ આ ભારતીય છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ. અને આ રશિયામાં તો યોજાયો હતો અને એક રશિયન વ્યક્તિને અને એક ભારતીય બંનેને મળ્યો છે. તો આ નામે જોયેલું હોવું જોઈએ, કારણ કે ઓલાની બદલે આપો પૂછી લઈએ. ત્યારબાદ બ્રિક્સની વાત કરી લઈએ. 2001માં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન ચારેય દેશોએ આની રચના કરી હતી. 16 જૂન 2009માં એ બ્રિક તરીકે ઓળખાતું હતું. પહેલી સમિટ 2009માં જ ક્યાં તો કે રશિયા ખાતે ભરાયેલી હતી, રિટનબર્ગ ખાતે. 2010માં સાઉથ આફ્રિકા જોઈન્ટ થયું. પછી બ્રિક્સ એ નામ કમ્પ્લીટ થયું. 2024માં યજમાન દેશ રશિયા હતો, જ્યારે 1 જુલાઈ એટલે કે 1 જાન્યુઆરી 2024ના 4 નવા સભ્ય એડ થવાના હતા. યુએઈ, ઈરાન, ઇજિપ્ત અને ઇથોપિયા વગેરે થઈ ગયા. એમાં આર્જેન્ટિનાએ ના પાડી દીધી અને સાઉથ અરેબિયાએ તો ઘણા સમય પહેલા ના પાડી દીધી હતી. આર્જેન્ટિના પૂછાઈ ગયું કે દેશે ના પાડી, તો એ ખાસ ઇમ્પોર્ટન્ટ. 2025માં 10મો સભ્ય ઇન્ડોનેશિયા બન્યો. 2025માં યજમાન દેશ બ્રાઝિલ છે અને 18મી જે બ્રિક્સ સમિટ થવાની છે ને 2024માં, એ ભારતમાં યોજાવાની છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટો યાદ રાખવા બ્રિક્સ વિશે. ત્યારબાદ કયું રાજ્ય 1 નવેમ્બરથી સત્તાવાર રીતે અતિશય ગરીબી મુક્ત રાજ્ય બનશે? તો કોણ? કેરળ બનશે. અને શા માટે 1 નવેમ્બર? કારણ કે 1 નવેમ્બર એનો સ્થાપના દિવસ છે એટલા માટે. તો 1 નવેમ્બરથી કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને 1 નવેમ્બર 2025ના રોજ રાજધાની સેન્ટર સ્ટેડિયમ ખાતેથી યોજાનાર એક કાર્યક્રમમાં કેરળને અત્યંત ગરીબી મુક્ત જાહેર કરી દીધું. ટૂંકમાં કેરળમાં કોઈ અત્યંત ગરીબ લોકો જ નથી, એ નાબૂદ કરી દીધું. નીતિ આયોગે 2021માં એક અહેવાલ આપ્યો હતો, જેમાં કેરળ દેશમાં સૌથી ઓછી ગરીબી હતી, 0.7%. એ કહેવાય જ નહીં. તે પછી કેરળ સરકારે એક સર્વોસ હાથ એટલે કે કાર્યક્રમ હાથ ધર્યો, જે રાજ્યના કેટલાક પરિવાર એટલે કે અત્યંત ગરીબી હોય ને એ માટે એક અહેવાલ બહાર પાડ્યો અને ખોરાક, આરોગ્ય, આજીવિકા, રહેઠાણ વગેરે મુદ્દાઓ એને શું કહેવાય એના જરૂરિયાતને પૂર્ણ કર્યું. આમાં ઘણા લોકોનું નામ કૂપનમાં નહોતું, એ બધીના નામ કૂપનમાં ચડાવ્યા. ઘણા મેરે આધાર કાર્ડ નહોતું, એને આધાર કાર્ડ અપાવ્યું ને એવા સૂક્ષ્મ કાર્યક્રમો અને આ બધી યોજનાઓ લાગુ કરી અને થોડાક ઉપર લાવરાવી દીધા. અને હાલ જે કેરળની વાત કરીને 2023માં એક રિપોર્ટ આવ્યો હતો નીતિ આયોગનો, એમાં જ દર્શાવ્યું હતું દેશમાં સૌથી ઓછી ગરીબી 0.55% ક્યાં હતી? તો કેરળમાં હતી. અને હવે તો હાવ અત્યંત ગરીબી મુક્ત જાહેર કરી દીધું. તો અત્યંત ગરીબી મુક્ત એનો ક્રાઇટેરિયા શું છે? તો યુનાઇટેડ નેશનલ અનુસાર જે લોકો દૈનિક આવક 158 રૂપિયાથી ઓછી હોય ને તેને અત્યંત ગરીબી ગણવામાં આવે છે. દૈનિક એટલે એક દિવસની આવક થાય. તો ખાસ યાદ રાખવું. અને અર્થશાસ્ત્રમાં સમિતિઓ ઘા પૂછાય એટલે ઘણીવાર પૂછાઈ ગઈ. રમેશ તેંડુલકર સમિતિ, લાકડાવાળા સમિતિ અને રંગરાજન સમિતિ ત્રણેય ગરીબી સંબંધિત સમિતિ છે. તો યાદ રાખવી આ સમિતિ પણ. ત્યારબાદ વિપ્રો સલાહકાર બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત થનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો પ્રથમ ભારતીય પ્રતિભાસિંહ બન્યા છે, જે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે. તો દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જે પ્રતિભા એસ સિંહ 2025થી 27 સમય માટે વર્લ્ડ ઇન્સ્યુલેશન પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનના સલાહકાર બોર્ડમાં એક જજ તરીકે અધ્યક્ષતા સોંપવામાં આવી છે આ મહિલાને. તો ખાસ યાદ રાખવી આપણને. અને આ પહેલી વાર છે જ્યારે કોઈ ભારતીય અથવા તો ખરેખર એશિયાનું પણ કોઈ હતું નહીં અત્યાર સુધીમાં, અને આ એશિયાના પણ પ્રથમ છે આ નામ મેળવનાર. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. ભારત સ્વરૂપે તો યાદ રાખવાનું, પણ એશિયા સ્વરૂપે પણ યાદ રાખવાનું આપણને. જ્યારે આ વિપ્રોની વાત કરીએ, વર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ,
14 જુલાઈ 1967માં એની રચના થઈ હતી. મુખ્ય મથક જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં છે. આના ડીજી ડેરન ટાંગ છે. આનું કામ તો કે સમગ્ર વિશ્વમાં બૌદ્ધિક સંપ્રદાય એટલે કે એઆઈને શું કરવાનું, ક્ષેત્રમાં કાર્ય કરવાનું આનો ઉદ્દેશ્ય છે. તો ખાસ એઆઈ ઉપર કાર્ય કરે છે, યાદ રાખવું. ત્યારબાદ રિયલ ટાઈમ પૂરની આગાહી સિસ્ટમ શરૂ કરનાર ભારતનું પ્રથમ શહેર કયું બની ગયું છે? તો ચેન્નાઈ પ્રથમ બની ગયું છે. અને આવો આખી મોટી ડિસ્પ્લેમાં બધી આખો નકશો બતાવી દે ચેન્નાઈનો. તો ચેન્નાઈ રિયલ ટાઈમ પૂરની આગાહી સિસ્ટમ શરૂ કરનાર પ્રથમ શહેર બન્યું છે. ચેન્નાઈ રિયલ ટાઈમ ફ્લેટ ફોર્સિંગ અને સ્પેશિયલ ડિઝાસ્ટર સપોર્ટર સિસ્ટમ જેને સંપૂર્ણપણે અમલ મૂકનાર પ્રથમ ભારતનું શહેર બન્યું છે. ઓક્ટોબર 2025 સુધીમાં કાર્યરત કરી દેવાનું છે. આ સિસ્ટમ પૂરની આગાહી, સંચાલન અને પ્રતિસાદ અને ચેન્નાઈની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે. આનાથી આગાહી કરવામાં આવશે કે ક્યાં પૂર આવી શકે, કયા વિસ્તારને ખસેડવાની વગેરે જાનમાલની નુકસાની ન થાય. કારણ કે જો આગાહી મળી જાય તો આપણે એના સ્થળાંતર કરાવી લઈએ. એવી બધી ફાયદા છે, યાદ રાખવા. ત્યારબાદ વિશ્વ એટલે કે 20મી પૂર્વ એશિયા સમિટ 2025 મલેશિયામાં યોજાવાની છે. આ વાર્ષિક શિખર સંમેલન જે સંગલન બેઠક 24 થી 28 ઓક્ટોબર દરમિયાન કુઆલાલંપુર, મલેશિયાનું કેપિટલ છે ને, ત્યાં યોજાવાની છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. અને આગામી 2026ની તારીખ અહીં આપી દીધી. 21મી બેઠક મનીલા, ફિલિપાઇન્સમાં યોજાવાની છે. તો પહેલી આવૃત્તિ 2005માં કુઆલાલંપુર ખાતે એ પણ મલેશિયામાં જ યોજાઈ હતી. તો ખાસ આ બેઠક યાદ રાખવી આપણને ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ત્યારબાદ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ રિસ્ક એન્ડ રિઝોલ્યુશન ઇન્ડેક્સ 2025માં ભારતને કયો ક્રમ મળ્યો છે? તો ભારતને 155મો ક્રમ મળ્યો છે આ ઇન્ડેક્સમાં. તો હેનલી એન્ડ પાર્ટનર્સ એન્ડ આલ્ફોઝોનિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ રિસ્ક એન્ડ રિઝોલ્યુશન ઇન્ડેક્સ, જેમાં સ્વિટ્ઝરલેન્ડને ટોચ ઉપર રાખ્યું છે. કારણ કે આમાં રોકાણકારો અને વિશ્વમાં સૌથી સ્થિતિસ્થાપકતા દેશ તરીકે સ્થાપવામાં આવ્યો છે સ્વિટ્ઝરલેન્ડને. હવે શું છે તો કે આ સૂચનાંક પ્રથમ વખત 2025માં એટલે કે આ વખતે જ બહાર પાડવામાં આવ્યો છે, પ્રથમ છે. આ ઇન્ડેક્સમાં 226 દેશો લીધા છે. 2 સ્તંભ આધારિત આનું નોમિનેટ કરવામાં આવ્યું છે. પહેલા તો જોખમ, કે દેશમાં જે રોકાણ કરતા હોય ને એ દેશમાં એનું જોખમ કેટલું છે, કે પૈસા પાછા મળશે નહીં મળે એના વિશે. ત્યારબાદ સ્થિતિસ્થાપકતા, કોઈ દેશમાં કટોકટીની સમસ્યા વગેરે જો નિયંત્રણ કરવા અથવા તો તેમાં રોકાણકારોને કેટલું સક્ષમ છે ને, આ બંને પોઈન્ટોને ધ્યાનમાં રહી અને આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો. જેમાં પહેલા નંબર ઉપર સ્વિટ્ઝરલેન્ડ છે. ભારતને 155મો ક્રમ મળ્યો છે. સુદાન ને પાકિસ્તાન બંને હાવ છેલ્લે છે. તો ખાસ આ 3 પોઈન્ટ યાદ રાખવા આ ઇન્ડેક્સમાં. પહેલી વાર બહાર પડ્યો એટલા માટે. ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે યુવા વૈજ્ઞાનિકો માટે રામાનુજન જુનિયર સંશોધન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે? તો ભારત અને બ્રિટન, યુકે એ બંને વચ્ચે થયું છે. તો ભારત અને યુનાઇટેડ કિંગડમે યુવા વૈજ્ઞાનિકો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવા માટે રામાનુજન જુનિયર સંશોધન કાર્યક્રમ શરૂ કર્યો. આ કાર્યક્રમનું નામ ભારતીય ગણિત શાસ્ત્રી શ્રી રામાનુજનના નામ પરથી રાખવામાં આવ્યું છે. અને બ્રિટન સાથે થોડાક સંકળાયેલા છે. કારણ કે બ્રિટનના ગણિત શાસ્ત્રી જીએન હાર્ડી સાથે 1913માં એને સહયોગ કર્યો હતો અને ઘણી બધી વાર્તા વિમર્શ પણ કરી હતી. ઉદ્દેશ્ય તો કે યુવા ભારતીયોને ભૌતિક શાસ્ત્ર અને ગણિત શાસ્ત્રની જે લંડન ઇન્સ્ટિટ્યુશન ફોર જે મેથેમેટિક સાયન્સ છે ને, એટલે કે લિમ્સ છે ને, એ ખાતે સંયુક્ત સંશોધન કરવા માટે પ્રોત્સાહન મળશે આનાથી. અને આના માટે જ આપણે જવાહરલાલ નહેરુ સ્ટેટ ફોર એડવાઇઝરી સાયન્ટિફિકેશન મેરેથોન છે ને, ત્યાંથી 100 વિદ્યાર્થીઓને આપણે લંડન ભેગા કરી દીધા, એટલે કે ત્યાં સંશોધન કરવા મોકલી દીધા. તો એ પણ યાદ રાખવું, ત્યાં સંશોધન કરશે, પહેલાં ભણશે પછી સંશોધન કરશે. એના માટે ત્યાં 3 વર્ષની ફેલોશિપ પણ એને મળી છે. ટૂંકમાં ફેલોશિપ એટલે ગ્રાન્ટ પણ મળી છે ત્યાં જવાની. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આ એક પ્રોગ્રામ, યાદ રાખવો. ત્યારબાદ કઈ રાજ્ય સરકાર દ્વારા કાયદા સેતુ એટલે કાયકા સેતુ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? તો કર્ણાટક સરકારે આ પોર્ટલ શરૂ કર્યું છે. જોઈ લઈએ. એક નોકરીનું પ્લેટફોર્મ છે. તો કર્ણાટકે સ્નાતકોને નોકરીની શોધ માટે એક મદદરૂપ માટે કાયકા સેતુ પોર્ટલ શરૂ કર્યું છે. કર્ણાટક સરકારે શરૂ કર્યું છે, જે યુવાનોમાં રોજગારી આપશે. ટૂંકમાં તમે જે ભણતર કરી છે ને, જો એ બીકોમ કરી અને પટાવાળાની નોકરી કરવી તો કંઈ સારું ન લાગે એવી રીતના, તો બીકોમ કરેલું છે તો એ ફિલ્ડમાં એને નોકરી મળે. એના માટે મોસ્ટ ઓફ આ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. અને નોકરી માટે છે, ગમે તે પણ લઈ શકો. આ પ્લેટફોર્મ જેની વાત કરીએ પોર્ટલ,
જે કોલેજ અને યુનિવર્સિટીમાં પાસ થયેલ વિદ્યાર્થીઓ અને યુવાનોને નોકરીની શોધમાં મદદ કરશે. અને આમાં વિદ્યાર્થીઓ અથવા તો કોઈ પણ વ્યક્તિ પોતાનો બાયોડેટા અપલોડ કરશે. એ બાયોડેટાનું રિઝ્યુમ બનશે. પછી એ નોકરી શું કહેવાય, કંપનીને રિઝ્યુમ મળશે. કંપનીવાળા પછી ડાયરેક્ટ કોન્ટેક્ટ કરશે આ યુનિવર્સિટીનો અથવા તો સ્કૂલનો, અને ત્યાંથી પછી ઇન્ટરવ્યૂ લેવા અને બધી પ્રોસેસ રાખી છે એ ટાઈપની છે. તો યાદ રાખવી. કાયકા પોર્ટલ એ કર્ણાટકે શરૂ કર્યું. ત્યારબાદ 2025માં મેજર લીગ સોકર ગોલ્ડન બૂટ કોણે જીત્યું છે? તો લિયાનો એટલે કે મેસીએ જીત્યું છે. લિયોનેલ મેસીએ. તો આર્જેન્ટિનાના ખેલાડી છે લિયોનેલ મેસી, જે ઇન્ટર મિયામી ક્લબ ફૂટબોલ માટે 29 ગોલ્ડ અને 19 આસિસ્ટન્ટ સાથે આ મેજર લીગ સોકર ગોલ્ડન બૂટ જીત્યું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. અને આ ગોલ્ડન બૂટ જે ફૂટબોલની એક ગેમ અથવા તો એનો એક એવોર્ડ છે જે ફૂટબોલના સર્વશ્રેષ્ઠ ખેલાડીને આપવામાં આવે છે. અને એને સેમ સુરીઝને પાછળ છોડ્યા હતા. IMLS ગોલ્ડન બુક, જેનું ફૂલ ફોર્મ તો આપણે જોઈ લીધું, એ આ એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે. આ એવોર્ડ મેજર લીગ સોકર IML નું ફૂલ ફોર્મ છે, જે ફૂટબોલ માટે આપવામાં આવે છે. પેલો 2005માં મળ્યો હતો. અને બસ એટલું જ છે, તો આપવામાં આવે છે, યાદ રાખવું. મણિપુર રાજ્યભરમાં કૌટુંબિક સંબંધને મજબૂત બનાવવા માટે નિગોલા સોકોબાની ઉજવણી થાય. એટલે કે આ એક ઉત્સવ છે જે મુખ્યત્વે મણિપુરમાં ઉજવવામાં આવે છે. કઈ સમુદાય દ્વારા? તો મેઈતી સમુદાય દ્વારા. અને મેઈતી અને ત્યાં કોકી ને બધી ના ડખા તો હાલે જ છે. તો નિગોબા ચોકોબા એટલે મણિપુર શબ્દમાં નિગોલ એટલે કે પરણિત મહિલા થાય છે, અને સોકોબા એટલે એની સાથે ભવ્ય ઉજવણી અથવા તો મેજબાની કરવી. આ એક પરણિત, આપણે કેમ ભાઈ બીજ હોય એ ટાઈપનો જ કંઈક ઉત્સવ છે. પોતાના પિતૃમાં જાય એટલે કે પિતૃને એટલે કે પિતાની ઘેર અથવા તો પરિવારમાં જાય અને ત્યાં પ્રેમ બંધનને મજબૂત બનાવે છે અને ત્યાં જમે ને એવી રીતના બધી આખો પ્રોગ્રામ છે. એટલું બધી ડિટેલમાં તો નથી યાદ રાખવું. ખાલી નિગોલચા ચોકોબા ઉત્સવ મણિપુરમાં ઉજવાય છે. પ્રશ્ન એવી રીતના જ આવશે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે. ડેલીના ક્વિઝ ને વગેરે જ્યારે ટાઈમ હોય ત્યારે મૂકતા રહીએ, તો એના માટે જોઈન્ટ થઈ જવું. બસ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.